તારું ગોકુળિયું ગજાવું શું મારી વાટ જોજે સામળિયા હું. મને મારો કાનો બોલાવે છે, હું હમણાં ગોકુળિયામાં આવું શું મારી વાટ જોજે સામળિયા હું. આવો હમણાં ડેબરા બનાવો છો, હું તો દહીંને ડેબરા લાવું છું મારી વાટ જોજે સામળિયા. યા મને મારો કાન બોલાવે છે, હું હમણાં ગોકુળિયામાં આવું તો મારી વાટ જોજે સામળિયા. હું યમુનાની જારી ભરી આવો છો, હું તો તારા માટે બાંધવી લાવું છું મારી વાટ જોજે સામળિયા. બાંધવી લાવું છું મારી વાટ. યા મને મારો કાન બોલાવે છે, હું હમણાં ગોકુળિયામાં આવું તું મારી વાટ જોજે સામળિયા. હું હમણાં ગોકુળિયું ગજાવું તું મારી વાટ જોજે સામળિયા. યા ગોપી મંડળની વિનંતી, અમને રાખો શરણની પાછળ મારી વાટ જોજે સામળિયા. શરણની પાછળ મારી વાટ જોજે સા. યા બોલો કૃષ્ણ કનૈયાલા, જય ભાગવત ભગવાનની, શ્યામ સુંદર સિંહ યમુને મહારાણી કી જય, ગિરિરાજ ધરન કી જય. ગજાનંદ ગણપતિ મહારાજની જય.
બોલો હનુમાનજી મહારાજ કી રામ રામ એક રામ રામ બે રામ રામ ત્રણ રામ રામ ચાર રામ રામ પાંચ રામ રામ છ રામ રામ સાત રામ રામ આઠ રામ રામ નવ રામ રામ 10 રામ રામ 11 રામ રામ 12 રામ રામ 13 રામ રામ 14 રામ રામ 15 રામ રામ 16 રામ રામ 17 રામ રામ 18 રામ રામ 19 રામ રામ 20 રામ રામ 21 રામ રામ 22 રામ રામ 23 રામ રામ 24 રામ રામ 25 રામ રામ 26 રામ રામ 27 રામ રામ 28 રામ રામ 29 રામ રામ 30 રામ રામ 31 રામ રામ 32 રામ રામ 33 રામ રામ 34 રામ રામ 35 રામ રામ 36 રામ રામ 37 રામ રામ 38 રામ રામ 39 રામ રામ 40 રામ રામ 41 રામ રામ 42 રામ રામ 43 રામ રામ 44 રામ રામ 45 રામ રામ 46 રામ રામ 47 રામ રામ 48 રામ રામ 49 રામ રામ 50 રામ રામ 1 રામ રામ 2 રામ રામ 3 રામ રામ 4 બોલો હનુમાનજી મહારાજ કી વિરામ પહેલા કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્યનું દર્શન જોયું. નવધા ભક્તિનું પણ દર્શન જોયું. એક વિશેષ દર્શન કરાવું છું, ધ્યાન દઈને સાંભળજો એક એક બહેનો ભાઈઓ. પદ્મ પુરાણમાં લખેલું છે કે રાધાજીનું જે વ્રત કરે રાધાજીની જન્મતિથિના દિવસે તો એને અનંત ઘણું પુણ્ય મળે છે. તમે ડુંગર જેટલું સોનું દાન કરો ને પણ રાધાજીનું એક જ વ્રત કરો ને એટલું તમને પુણ્ય મળે. 1011 કરો પણ એક જ વખત તમે રાધાજીનું વ્રત કરો ને ભાદરવા માસમાં જે કાલ હતું એટલું પુણ્ય મળે. અને 100 દીકરીનું કન્યાદાન આપો ને એટલું એક દિવસના વ્રતનું ફળ મળે છે. અને ભાગવતમાં જ્યાં પૂજન થતું હોય રોજ સવારે પૂજામાં બેસો ને તો તમને આ બધાયનું અનંત ઘણું પુણ્ય મળે. તો ભાગવતમાં ક્યાંય પણ ભાગવત કથા થતી હોય તો ત્યાં પૂજામાં જોડાવું એવી મારી પ્રાર્થના. પૂજાથી આઘું ન હટવું. ભલે ન બેસી શકી ખુરચી ઉપર બેસીને પૂજા કરવી. અને હાવ પૂજા સરળ છે. તમારે ખાલી મંત્ર જ બોલવાના છે. હજી સુધી હનુમાનજીએ મને એવી મતિ નથી આપી, ક્યારે મેં કોઈને એમ નથી કીધું કાંડા બાંધવાના મને આટલા દેવાના. પૂજા વિરામ થાય ત્યારે કોઈને એમ નથી કહેતો કે પૂજા નિમિત્તે તમે મને 51 રૂપિયા આપો. ન આપે હનુમાનજી મને એવી મતિ. બસ મારો આ પરિવાર છે રાજલક્ષ્મીનો. મારા પરિવારના આંગણે બધાય ભગવાનની પૂજા અને ભગવાનની ભક્તિનો રંગ લાગે એવો મારો ભાવ છે. મારા ભાવને સ્વીકાર કરી કાલ ડેલીથી એક વ્યક્તિ પૂજામાં બેસે એવી મારી પ્રાર્થનાનો બધા સ્વીકાર કરજો.
હું તમારો બધાનો બાળક છું. ભગવાને મને જે કાંઈ સમજણ આપી છે એ પ્રમાણે હું પૂજા કરાવીશ. પણ પૂજામાં બધાએ બેસજો એવી મારી પ્રાર્થના. આવો હવે કપિલ ગીતાનો આરંભ થાય. ભાગવતનું આ અગત્યનું પ્રકરણ છે. 3 અધ્યાયમાં પહેલા વેદોનું જ્ઞાન આવે, ત્યારબાદ ભક્તિનું વર્ણન કરેલ, અને તે પછી સંસાર ચક્રનું વર્ણન આવે. દેવહૂતિ વિચાર કરે કે મને ઋષિઓએ કહેલ કે આ બાળક માનો ઉદ્ધાર કરવા આવ્યો. કપિલ નારાયણને હું પ્રશ્ન પૂછું તો કપિલ દેવ મને જવાબ આપે. એટલે દેવહૂતિ કપિલ દેવ પાસે આવીને કહે કે આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. ત્યારે કપિલ દેવ કહે કે માતા, સંકોચ ન રાખો, તમારે જે પૂછવું હોય તે પૂછો. માતા દેવહૂતિએ શરૂઆતમાં શરણાગતિ લીધી. યાદ રાખજો બહેનો, ઈશ્વરની શરણાગતિ લીધા સિવાય જીવનો ઉદ્ધાર થવાનો નથી. અને ગીતામાં અર્જુને પણ પ્રથમ શરણાગતિ લીધી છે. એટલે ભગવાનની શરણાગતિ લઈયો. હમણાં કીર્તનમાં આવ્યું હતું ને કે હે ભગવાન કનૈયા, અમને તમારા ચરણે રાખો. હા, પણ ચરણે રહેવું હોય તો પેલા આપણે કંઈક કરવું પડે. એમને ભગવાન ચરણે નથી લેતા, કંઈક આપણે ત્યાગ કરવો પડે. ભગવાન માટે થોડોક સમય આપવો પડે તો ભગવાન આપને શરણે લે. પછી દેવહૂતિ પ્રશ્ન કરે કે આ જગતમાં સુખ ક્યાં છે, જગતમાં સાચો આનંદ ક્યાં, તે બતાવો ને. જે આનંદનો વિનાશ ન થાય એવો આનંદ બતાવો. અને નિત્ય આનંદ ક્યાં, તે આનંદ મેળવવાનું સાધન શું? આજ સુધી મેં મારી આ ઇન્દ્રિયોને બહુ લાડ કર્યા. સુખ ભોગવ્યા પછી શાંતિ મળશે એવી મારી ધારણા તો હાવ ખોટી નીકળી. આ વાસના રાક્ષસીના ત્રાસમાંથી મને છોડાવો. આમ દેવહૂતિ પ્રશ્ન કરે છે. ત્યારે કપિલ નારાયણને આ જાણીને આનંદ થયો. કપિલ દેવ કહે, હે માતાજી, જ્યાં સુધી સ્ત્રી અને પુરુષને જીવને સુખ ભોગવવાની ઈચ્છા રહે ત્યાં સુધી જીવને કદી આનંદ મળતો નથી. અને સુખ ભોગવવાની ઈચ્છા રાખનારને દુઃખ ભોગવવું પડે. અને આનંદનો બહેનો ભાઈઓ કોઈ વિરોધી શબ્દ નથી. આનંદ એ શરીર કે વસ્તુ સાથે સંબંધ ધરાવનારી વસ્તુ નથી. જો વિષયોમાં આનંદ હોય તો પરમાત્મા સાથે કે આત્મા સાથે, મન સાથે સંબંધ રાખનારી વસ્તુ છે. જો વિષયોમાં આનંદ હોય તો સ્ત્રી અને પુરુષને સર્વે કાળે એક જ સરખો આનંદ આપે. દાખલા તરીકે આપણે ભોજનથી તૃપ્ત થયેલ માણસ આગળ શ્રીખંડ મૂકીએ ને તો એ માણસને નહીં ભાવે, કારણ કે માણસનું પેટ ભરેલું છે. અને કોઈ માંદા માણસ પાસે એની મનગમતી વાનગી બનાવીને મૂકો તો એ માણસને નહીં ભાવે, કારણ કે એને અર્જીણ પેટમાં થયું છે. તેને ભોજન કરવાથી કેમ આનંદ મળતો નથી? બહેનો, આનંદ જો ભોજનમાં હોય તો આપણું અંગતનું કોઈ મરણ થઈ ગયું હોય અને એ સાંભળ્યા પછી આપને ભોજન કરવાની તીવ્ર ઈચ્છા કેમ નથી થતી? એટલે યાદ રાખજો, આનંદ કોઈ જળ પદાર્થમાં નથી. હે માતાજી, આત્મા નિત્ય શુદ્ધ છે, આનંદ સ્વરૂપ છે. સુખ દુઃખ એ મનના ધર્મ, સુખ દુઃખ એ મન ઉપજાવી કાઢે. મન વિષયોમાંથી જાય એટલે આપને આનંદ મળે. વાસ્તવિક રીતે આત્માને સુખ દુઃખ થતું નથી, તે તો મનમાં ઉત્પાદન થતા હોય. હવે આપણો રોજનો અનુભવ કહું બહેનો, આપને નિંદરમાં કોણ શાંતિ આપે? નિંદરમાં આપને ખાવાનું મળતું નથી, નિંદરમાં હાથમાં પૈસો આવતો નથી, પણ નિંદરમાં શાંતિ મળે. પછી રાજા હોય તો ભલે,
અને ગરીબ હોય તોય ભલે, પણ શાંતિ અને નિંદરમાં મળે. રાજા શાંતિ ક્યારે મળે? રાણીને, રાજમહેલને, સર્વેને ભૂલે અને સૂઈ જાય ને ત્યારે એને આનંદ મળે છે. કહેવાનો ભાવ અર્થ એ છે કે પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે જગત ભૂલાય અને આપણા મનમાંથી સંસાર નીકળે ત્યારે આપણે શાંતિ મળે. દાખલા તરીકે દીવામાં તેલ હોય ને ત્યાં સુધી દીવો બળે, અને દીવામાં તેલ ન રહેતા એ દીવો શાંત થાય છે. એવી રીતે બહેનો, આપણા મનમાં જ્યાં સુધી સંસાર હશે ત્યાં સુધી મન બળિયા કરશે, એટલે મનને શાંતિ નહીં મળે. પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે આપણા મનમાંથી સંસાર નીકળે અને મન વિષયોને જગતને ભૂલે ત્યારે આપણું મન ચેતન પરમાત્માને રોજ સ્પર્શ કરે. મારો કહેવાનો ભાવ અર્થ એ છે બહેનો કે નિંદરમાં જેવું મન રહે ને એવું જાગૃત અવસ્થામાં રહે ને તો મારો તમારો બેડો પાર થઈ જાય. અત્યારે આપણે જાગીશું, હવે જાગીશી એટલે આપણા મનમાંથી સર્વે વિષયો નીકળી જાય અને બધાને એક જ સરખો પ્રેમ કરવા મળી એટલે અત્યારે આપને આનંદ મળે. યાદ રાખજો બહેનો, આનંદ કોઈ જડ વસ્તુમાં નથી. તમારી અંદર જે ભગવાન બિરાજેલા જે આનંદ તમારી અંદર, આ આનંદ તમને જ તમારો મળે છે. પણ ક્યારે? જગતની પૂર્ણ વિસમૃતિ થાય, જગત ભૂલાય ત્યારે મન પરમાત્માને સ્પર્શ કરે. બહેનો, આત્મા પરમાત્માનો અંશ છે, આત્મા આનંદમય છે. દાખલા તરીકે અગ્નિના સંકલ્પથી પાણી ગરમ થાય પછી પાણી ઠંડુ થઈ જાય. શીતળતા જેમ પાણીનું સ્વરૂપ તેમ આનંદ તે આત્માનું સ્વરૂપ. સુખ દુઃખ ટકતા નથી, સુખ દુઃખ ભૂલાય. સુખ દુઃખ એ આત્માનું સહેજ સ્વરૂપ નથી, એ તો મનના ધર્મ છે. આત્માને સુખ નથી તેમ આત્માને દુઃખ પણ નથી. સુખ અને દુઃખ આપણા મનને થાય અને મનને થયેલા સુખ અને દુઃખનો અનુભવ આત્મા પોતાના સ્વરૂપમાં કરે. યાદ રાખજો, વાસ્તવિક રીતે આપણા આત્માને સુખ દુઃખ થતું નથી. સુખ દુઃખ આપણા મનમાં થાય. સુખ દુઃખ તે મનના ધર્મ છે. જન્મ મરણ તે શરીરના ધર્મ, ભૂખ અને તરસ તે પ્રાણના ધર્મ. સુખ અને દુઃખ એ મનને થાય એટલે આત્મા કલ્પે કે મને દુઃખ થાય. મનના સુખ દુઃખનો અનુભવ અજ્ઞાનતાથી આત્મા પોતાનામાં કરે. સુખ દુઃખ આત્મા સ્વરૂપમાં ઉપાધિથી ખાલી ભાષે છે, કેવલ ભાસ છે. કઈ રીતે? આ આપણે પિતૃઓની છબી રાખી છે, તો તમે એ છબીને જોવો એટલે તમને એમ થાય કે આ મારો ભાઈ છે, આ મારી માતાનું સ્વરૂપ આ રીતનું છે, મારા પિતાનું સ્વરૂપ આ રીતનું. આપણે કેવલ ભાસ કરી શકીએ. એ છબીમાંથી કઈ આપણો ભાઈ બોલે નહીં, પિતા બોલે નહીં. એટલે કેવલ આપને સુખ દુઃખનો ભાસ થાય છે. યાદ રાખજો, સુખ દુઃખ છોડો. આત્મા સ્ફટિક મણી જેવો શુદ્ધ છે અને સ્ફટિક મણી સફેદ રંગનો છે. પણ આ સ્ફટિક મણી પાસે ગુલાબી રંગના ફૂલ રાખો તો એ સ્ફટિક મણી તમને ગુલાબી રંગનો દેખાય. પણ આ રંગ કાંઈ સ્ફટિક મણીનો નથી, પણ ગુલાબના ફૂલનો છે. આત્મા શુદ્ધ છે, આત્મા પરમાત્માનો અંશ છે. આપણે જળમાં જોઈ, નદીએ ક્યાંય ગયા હોય કે સમુદ્રના કિનારે ગયા હોય તો એ સમુદ્રમાં ચંદ્રમાનું બિંદુ હાલતું ચાલતું દેખાય, પણ એ ચંદ્રમા નથી હલતો. પછી જળ હલે છે ને એટલે આપને ચંદ્રમા હલતો દેખાય છે. યાદ રાખજો, એમ આપણા દેહના ધર્મો પોતામાં નહીં હોવા છતાં જીવ આત્મા તે પોતામાં કલ્પી લે છે. બાકી જીવ આત્મા નિરપેક્ષ છે. જીવ આત્મા
આ દેહના સુખ દુઃખનો બહુ વિચાર કરે છે. હા, યાદ રાખજો, જીવ જેવો કોઈ લૂચો નથી અને મારા પરમાત્મા જેવો કોઈ ભોળો નથી. કઈ રીતે? બીજાના માટે કરવું પડે તો લોકોને ત્રાસ થાય, અને પોતાના સગા માટે કરવું પડે તો લોકોને આનંદ થાય. મારું અને તારું એ મનના ઉભા કરેલા ખેલ ખેલ અને ખેલ છે. હમણાં જો આ પ્રાઇવેટ કથા હોય તો બધા પરિવારના લોકો દોડી દોડીને કામ કરે, એટલે આ મારું તારું થઈ ગયું ને. તો ભગવાનની અંદર જો આપણે આવો ભેદ રાખી શકતા હોય તો વિચાર કરો બીજા કાર્યમાં આપણે શું ભેદ નો રાખી. હું બહુ સાચું કહીશ, કોઈને દુઃખ લાગે તો માફ કરજો. સાચું બોલવું એ મારો ધર્મ છે. આના બધા ભાવાર્થો નીકળે આ પ્રમાણે, એટલે મારે તમને આપવા તો ખરા ને. મને એક બાપા એક જગ્યાએ કથામાં કહેતા હતા, મહારાજ તમે વ્યાસપીઠથી એવા શબ્દ અને એવા તીર મારો છો ને કે પથ્થર પણ ફાટી જાય, પણ અમારા ગામના કે એવા નાસ્તિક છે ને કે એને કાંઈ કોઈ જાતનો ફેર નહીં પડે. ત્યારે મેં એને કીધું કે મને હનુમાનજી ઉપર શ્રદ્ધા છે, હું નિસ્વાર્થ કથા કરું છું. તમારા એકાદા ગામના લોકોને જો જાગી જાય ને તો મારી કથા સાર્થક થઈ જાય. બહેનો, મારા વિશ્વાસને હનુમાનજીએ અમર રાખ્યો, અને ચોથા દિવસે બધાને ભક્તિનો ભાગવત ભગવાનનો એવો રંગ લાગ્યો કે મારે ચા પેલા પીવો હોય ને તો 2-4 જણાને મારે અગાઉ કહેવું પડે. પછી તો એ ગામ એવું ભાવિક થઈ ગયું કે ગામના લોકો રોજ અલગ અલગ ઘરના લોકો રસોઈ બધાઈને દેવા મળ્યા, આખા ગામને, કે આજની રસોઈ ધુવાડા બંધ મારી. એટલે કથાનો શબ્દ ગમે ને લાગે છે, પણ વાર લાગે, તાત્કાલિક નો લાગે. જૂના સંસ્કાર જતાય વાર લાગે અને નવા સંસ્કાર આવતાય વાર લાગે. પણ નિસ્વાર્થ ભાવે કોઈ પણ કાર્ય કરો એમાં સફળતા મળે મળે અને મળે. એટલે મારું અને તારું એ મનના ઉભા કરેલા ખેલ છે. દાખલા તરીકે રાતના 11 વાગે 12 ગામથી કોઈ મહેમાન આવે ને ત્યારે ગૃહિણીને કંટાળો આવે. આ ગૃહિણી બળબડ બોલવાનું શરૂ કરી દે. શું કામ? એને આવનાર મહેમાન ગમતો નથી. એ બાઈ માણા રસોઈમાંથી છૂટવા માંગે છે. પણ જ્યારે પિયરિયામાંથી માતા પિતા ભાઈ કે બહેન આવે ત્યારે આ સ્ત્રી એકદમ રાજી થઈ જાય, અને એના માતા પિતા ના પાડવા છતાંય રાત્રે 11 વાગે ગરમા ગરમ રસોઈ બનાવી અને હમ દઈને જમાડે છે. હા, હમ દઈને જમાડે છે. હવે આ મનને સુખ દુઃખ કેમ થાય આવો જાણીએ. એક એક શબ્દો ઉપર ધ્યાન આપજો, ભાવ બતાવું છું. અહંકાર અને મમતાને લીધે સુખ દુઃખ થાય. આપણું મન વિષયોનું ચિંતન કરે, આપણું મન વિષયોમાં ફસાય. મન વિષયોનું ચિંતન કરતા કરતા એ વિષયકાર મન બની જાય છે, અને એ વિષયો સૂક્ષ્મ રૂપે આપણા મનમાં આવે, એટલે અહંતા અને મમતા આવે. અહંકાર અને મમતાને લીધે મનને સુખ દુઃખ થાય. સુખ અને દુઃખ આપણા મનની કલ્પના છે, યાદ રાખજો, બીજું કાંઈ નથી. મન માને તો સુખ અને મન ન માને તો દુઃખ. હવે આ સુખ દુઃખ ક્યાંથી ઉત્પાદન થયું? પોતાની કલ્પનાથી ઉત્પાદન થયું. મન એવી કલ્પના કરે, આ મારો ભાઈ છે, મારો બેન છે, મારા પિતા છે, ત્યારે મનને સુખ થાય. અને મન એવું સમજે કે આ મારું કોઈ નથી, ત્યારે આપણા મનને દુઃખ થાય છે. માટે યાદ રાખજો બહેનો, બીજા માટે કરવા માટે ક્યારેય દુઃખ ન કરવું. સંતો ભક્તો પોતાનું જીવન બીજા માટે વિતાવે છે. હે માતાજી, તું થોડોક વિચાર તો કર. આ જગત નથી બગડ્યું, પણ મન બહુ બગડ્યું છે. અને યાદ રાખજો બહેનો,
તમારા મનને બીજો કોઈ સુધારી શકે તેમ નથી. તમારા મનને તમારે જ સુધારવાનું. લૌકિક વાસનાથી આપણું મન બગડે અને તે મન અલૌકિક વાસનામાં ફસાઈને તો મન સુધરે. અને વાસનાનો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ કે કાંઈ પદાર્થ હોય તો વાસના પતન કરે છે. અને જ્યારે વાસનાનો વિષય પરમાત્મા બને અને સેવા અને પરમાર્થ બને ને ત્યારે બહેનો ભક્તિ થાય છે. વાસનાનો વિનાશ વાસનાથી જ કરવો પડે. યાદ રાખજો, લોખંડને કાપવા માટે લોખંડની જ કરવતી જોઈ. લોખંડને કાપવા માટે લાકડાની કરવતી ન હાલે. હવે વાસના દાડે દિવસે વધી, એનું કારણ ટીવી, મોબાઈલ અને સિનેમા. એટલો એક વિદ્યાર્થી મને પૂછતો તો, મહારાજ તમે કહો છો કે સિનેમા જોવાથી, ટીવી જોવાથી અને મોબાઈલનો ખોટો ઉપયોગ કરવાથી મન બગડે. એ વાત તમારી સાચી, પણ બાપુ મને એવી કુટેવ પડી ગઈ કે હું નાનો હતો ત્યારે મારા માતા પિતા મને સિનેમા જોવા લઈ જતા અને હું બહુ રડતો ત્યારે મારા માતા પિતા મને ટીવીમાં કાર્ટૂન ચાલુ કરી દેતા. અને ખૂબ તોફાન કરતો ત્યારે મારા માતા પિતા મને મોબાઈલ આપી દેતા. અને જો અઠવાડિયામાં એકવાર સિનેમા જોવા ન જાઉં તો હું અકળાઈ જાઉં અને રાત્રે એક પિક્ચર ન જોઉં અને નવરો થાવ અને મોબાઈલમાં ખોટી રીતે 2-2.5 કલાક ન મથું તો મને ચેન નથી પડતો. હે બાપુ, હું જાણું છું આંખ બગડે, મન બગડે, છતાંય સિનેમા, ટીવી અને મોબાઈલ વગર આવતું નથી. આ સમજીને હું બહુ દુઃખી થાઉં છું. આ વાસના મારે કેવી રીતે દૂર કરવી? એટલે મેં કહ્યું કે આજથી તું એવી ઈચ્છા રાખ કે મારે પરીક્ષામાં પહેલા નંબરે પાસ થવું. અને પહેલા નંબરે પાસ થવાની ઈચ્છા જાગશે તો પુસ્તક સાથે પ્રેમ થશે, ટીવી, મોબાઈલ અને સિનેમા સાથે પ્રેમ ઓછો થશે. એટલે વાસનાને વાસનાથી કાપવી પડે. યાદ રાખજો. નહીતર એક રાજાને ત્યાં બકરો હતો. હવે રાજા એવી જાહેરાત કરી દીધી કે મારા બકરાને પેટ ભરીને કોઈ ઘાસ ખવડાવે તો એને હું ઇનામ આપીશ. નગરનો એક માણસ આવ્યો કે લાવો મહારાજ, તમારા બકરાને પેટ ભરીને ઘાસ ખવડાવું, એમાં શું નવી નવાય? રાજાએ કીધું બીજી શરત મારી ઈ છે કે હું સાંજે તપાસ કરીશ કે મારા બકરાનું પેટ ભરેલું છે કે નહીં. પેલો માણસ સાંજે બકરાને ચરાવીને આવ્યો, ખૂબ ઘાસ ખવડાવ્યું. રાજાએ બકરાના મુખ આગળ ઘાસ મૂક્યું અને બકરો ખાવા લાગ્યો. રાજાએ કીધું તે ક્યાં પેટ ભરીને ઘાસ ખવડાવું, જા તું શરત હારી ગયો. આમ નગરના તમામ લોકોએ પ્રયત્ન કર્યો. સાંજે બકરાને રાજા સમક્ષ લાવે, ઘાસ મૂકે, બકરો ખાવા લાગ્યો. હવે નગરમાં એક સત્સંગી રહે. આ સત્સંગીને માલુમ પડ્યું કે આ બકરામાં કાંઈક રહસ્ય છે, હું યુક્તિથી કામ લઈશ. રાજા પાસે જઈને કહે કે મહારાજ મને એક ચાન્સ આપો. રાજા કે કાંઈ વાંધો, જા લઈ જા. પેલો સત્સંગી બકરાને હાથમાં લઈને ગયો અને લીમડાના થડ સાથે બાંધ્યો, હાથમાં લીધી લાકડી અને બકરાના મુખ આગળ મૂક્યું ઘાસ. જ્યાં બકરો મુખમાં ઘાસ ખાવા જાય ત્યાં જોરદાર લાકડીનો પહાર કરે. જેટલી વાર ઘાસ ખાવા જાય એટલી વાર લાકડીનો પહાર કર્યો. અંતે બકરાનું મગજ છટકી ગયું કે હવે જો હું ઘાસમાં મુખ નાખીશ તો મારા મુખ ઉપર લાકડીનો પહાર પડશે. પછી સત્સંગી રાજા સમક્ષ બકરાને લઈને આવે ને કહે છે કે મહારાજ, તમારા બકરાને મેં લીલું છમ પેટ ભરી ભરી અને ઘાસ ખવડાવ્યું છે. રાજાએ સિપાઈ પાસેથી ઘાસ મગાવ્યું અને બકરાના મુખ આગળ મૂક્યું. બકરો ઘાસ જોઈને વિચાર કરવા માંડ્યો કે હું મુખ નાખીશ તો મારા મુખ ઉપર લાકડીનો પહાર પડશે. આમ બકરાને મગજમાં બરાબર લાકડીનો પહાર અંદર બેહી ગયો. કહેવાનો ભાવાર્થ ઈ છે બહેનો, બકરો એ મારું તમારું મન છે.
હા, આપણું મન હાલતા ને ચાલતા વિષય વાસનામાં વયું જાય છે. સત્સંગી ઈ જીવ આત્મા છે અને રાજા ઈ પરમાત્મા. યાદ રાખજો, આપણા મનને મારો એ જીવને તૃપ્તિ ભોગથી નથી, તૃપ્તિ થાય ત્યાગથી. હા, થોડુંક થોડુંક ત્યાગવાનો ભાવ રાખો તો તમને આનંદ મળશે, ભક્તિનો સાચો માર્ગ મળશે. મન અહંતા મમતાથી ભરેલું છે. એ મન માગે ત્યારે મનને વિવેક રૂપી લાકડી મારશો, એટલે સત્સંગ રૂપી લાકડી મારશો ને તો જ આપણું મન કાબુમાં થશે. અને પાણી કોઈ દિવસ ઉપર ચડે નહીં. પાણી તો ઉપરથી નીચે પડે, આકાશમાંથી છાપરા ઉપર, ત્યાંથી ધરતી ઉપર, ત્યાંથી કાદવ કીચડમાં જાય. એટલે કે પાણીનો સ્વભાવ નીચે જવાનો છે. આ મન પણ બહેનો પાણી જેવું છે. મન આપણું ઉપર ચડતું નથી. હા, એ પાણીને યંત્રનો સંગ થાય ને તો પાણી ઉપર ચડે અને પાણી 5મા માળે જાય. યંત્ર એટલે મોટર. હા, પાણીને યંત્રનો સંગ થવો જોઈએ અને યંત્રના સંગથી જેમ પાણી ઉપર ચડે છે ને એવી રીતે બહેનો આપણા મનને પણ મંત્ર સાથે પ્રીતિ કરશો ને તો જ આપણું મન ઉચ્ચ ગતિમાં જશે. એટલે હું પૂજાનો ભાવ બતાવું છું કે તમે બને ત્યાં સુધી પૂજામાં જોડાવ. હા, તો આપણું મન ઉચ્ચ ગતિને પામશે. ભલે ઘણા લોકો એમ કે અમે ઘરે તો પૂજા કરીશી, પણ જે ભાગવત સભામાં પૂજા થાય એની કંઈક ઉર્જા અલગ મળે છે. મને પરમાત્મા અલગ અલગ ઉર્જા આપતો હોય, મને ખબર ન હોય કે આજ મારાથી કવી પૂજા થઈ, હું ઘરે કરતો હોય. પણ આપણે સંગમાં બધાય કરીને આપણે બધાય પરમાત્માના સંતાન છીએ, આપણે બધાય ભાંડેડા છીએ. એક સાથે આપણે બધાય પૂજા કરી તો મારો પરમાત્મા આપણી ઉપર રાજી થાય. આપણે બીજું કાંઈ નથી જોતું, ધન નથી જોતું, પણ ભક્તિ જોઈ, મનની શાંતિ જોઈ, સાચો આનંદ જોઈ. એ પરમાત્મા પાસે મળે, બીજે ક્યાંય ન મળે. યાદ રાખજો, શાંતિ પરમાત્મા પાસે મળે. શાંતિ જોતી તો પરમાત્મા પાસે આવો. એક વાત કહું, પરમાત્માએ બ્રહ્મજીને કહ્યું કે તમે સૃષ્ટિનું નિર્માણ કરો. બ્રહ્મજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું, વૃક્ષો વગેરે બધું બનાવ્યું. ભગવાનને કહે કે હે પરમાત્મા તમે સૃષ્ટિ જોઈ લો. ભગવાને કહ્યું કે બહુ સરસ બનાવી પણ વિશેષ 2 વસ્તુ કાંઈ આપી નથી. પછી પરમાત્માએ 2 રત્નો બનાવ્યા, એક સ્ત્રી અને બીજો પુરુષ, કે હવે સૃષ્ટિ બરાબર છે, હવે પરિપૂર્ણ છે. પછી ઘડીએ ઘડીએ મનુષ્ય બ્રહ્મજીને કનેડવા લાગ્યા કે અમારે આ છે, અમારે ફલાણું છે, અમારે ઢીકડું દુઃખ છે. એટલે બ્રહ્મજી કંટાળી ગયા અને બ્રહ્મજી પરમાત્મા વિષ્ણુ નારાયણને કહે કે આ મનુષ્ય મને હક નથી લેવા દેતા, કંઈક કરો. ત્યારે વિષ્ણુ નારાયણ ભગવાન કહે બ્રહ્મજી બેસો. બ્રહ્મજી બેઠા અને મારા પરમાત્મા વિષ્ણુ નારાયણ એની એક પછી એક માયા આ પૃથ્વીના લોકોને દેવા મળ્યા. બધી માયા માં લક્ષ્મી પણ બધાને આપી દીધી. પણ એક વસ્તુ બ્રહ્મજીનું ધ્યાન નહોતું, એવી રીતે પરમાત્માએ એના ચરણ નીચે રાખી. ત્યારે લક્ષ્મીજીએ પૂછ્યું કે હે પ્રભુ, આ તમારા ચરણમાં જે વસ્તુ દબાવી એ શું? ત્યારે પરમાત્માએ કહ્યું કે ઈ છે શાંતિ. જો મનુષ્યને શાંતિ આનંદ જોતો હોય તો મારા ચરણ સુધી આવે તો જ એને શાંતિ ને આનંદ મળે. આપણે શાંતિ ગોતીશી, આનંદ ગોતીશી, એ ભગવાનના ચરણોમાં છે, ત્યાં જાય તો મળે. ઘણા એમ કે અમને ઘરે કથા બરાબર સંભળાય છે, અમારે આવવાની જરૂર નથી.
ક્યાંક લગ્નમાં આપણે જવાનું હોય તો મોબાઈલમાં આપણે વિડીયો કોલ કરી નાખી, ભાઈ અમે અહીં જોઈ છીએ, બરાબર છે, સારું છે, હાલે. સંસારના વ્યવહાર આપણે બરાબર નિભાવીએ છીએ, પણ ભક્તિના વ્યવહારમાં આપણે બહુ કાચા છીએ. એક એક શબ્દ તમારા હૃદયને વિંધે એવા મારો હનુમાનજી આપે છે. હા, જાગૃત થવાની જરૂર છે. ભક્તિના કાર્યમાં જાગૃત થાવ. પરમાત્માએ જગતમાં શરૂ છુપાયું પણ નામ પ્રગટ રાખ્યું. મારો ભગવાન દેખાતો નથી પણ પ્રભુનું નામ દેખાય. પ્રભુનું નામ પકડી રાખો. પ્રભુના કોઈ પણ નામ સાથે તમે પ્રીતિ કરો, આપણા મનને ભગવાનમાં રાખો, તો જ આપણું મન સુધરશે. બીજો કોઈ ઉપાય નથી. મનને ઉલટું કરવાથી નમન થાય છે. એટલે કે સર્વેમાં પ્રભુ વસેલા, એટલે સર્વેને તમે નમસ્કાર કરો. જે સર્વેમાં નારાયણના દર્શન કરે, જે હૃદયથી નમે, એનું મન શુદ્ધ થાય છે. આપણે કોઈ પણ મંત્ર બોલી, ઓમ ઉમાપતિ મહાદેવાય નમઃ, નમઃનો અર્થ એ થાય છે કે સર્વેને તું નમ. મેં બીજે દિવસે કીધું કે પૂજા થઈ ગઈ છે, હવે બધા લાઈનમાં ઊભા રહી જાઓ અને જે યુવાનો હોય એ વડીલોને પગે લાગો. તો બધા કેવા મળ્યા, અમે બધા હરખા છીએ. લે, ક્યાં હરખા છો? ક્યાં હરખા? પગે લાગવાનું એટલે હરખા? આમ પાછા ઉંમર ઘટાડી નાખે. જે કાંઈક કેતો હોય કાંઈક ભાવર્થ હોય. હંમેશા વડીલોને પગે લાગવું અને આમ તો સર્વેને નમવું. અરે હું વ્યાસપીઠનો અધિકારી છું, છતાંય પ્રથમ દિવસે મેં રીટાબેનના ચરણને વંદન કર્યા. મેં એને કીધું, હું તારો ભાઈ છું બેન. વિચાર કરો, વ્યાસપીઠ હનુમાનજી આપી છે, એ કોઈને નમે નહીં, પણ સર્વેને નમો ને એટલે સર્વેને ગમો. અમારે કંઈક કરવું પડે એટલે નમો બધાને. અભિમાન નમવા નથી દેતું. નમો બધાને. હે માતાજી, આ નમવાની ભાવના ક્યાંથી પ્રગટ થાય? સત્સંગ કરવાથી નમવાની ભાવના થાય અને આપણું મન શુદ્ધ થાય, અભિમાન પણ જાય. પણ રોજ નિત્ય નિયમ સત્સંગ કરો અને સત્સંગનો રંગ આપણા મનને લાગે છે. ત્યારે દેવહૂતિ કહીએ, સત્સંગ તો કરીએ પણ કોની સાથે? અને બહુ સાચી વાત છે. અને બહેનો, સત્સંગ રોજ કરો. ઘણા બહેનોને એવો નિયમ હોય કે આપણે 11 સત્સંગ કરશું. તો એવો નિયમ લેવાય કે હવે આપણે 11ના દિવસે ભોજન કરશું, બાકી દિવસે આપણે ઉપવાસ કરશું. એવું કેમ નથી કરતા? સત્સંગ રોજ કરો અને સત્સંગ અલગ અલગ આંગણે કરો. કારણ જ્યાં સત્સંગ થાય ત્યાં મારા પરમાત્માનો વાસ થાય. એટલે અલગ અલગ આંગણે કહું છું. આજે બાપભાઈના ઘરે કર્યું, બીજે દિવસે વલ્લભભાઈના ઘરે કરો, ત્રીજા દિવસે રીટાબેનના ઘરે કરો, ચોથા દિવસે પ્રેમીલાબેનના ઘરે કરો, પાંચમા દિવસે ગણપતભાઈના ઘરે કરો, છઠ્ઠા દિવસે પાર્વતીબાના આંગણે કરો. આમ અલગ અલગ આંગણે કીર્તન કરો એટલે પરમાત્માનો ત્યાં વાસ થાય. વાસ એટલે કીર્તન કરવાથી શાંતિ થાય, એટલે માનવાનું કે આ પરમાત્માનો વાસ છે. અને કીર્તન કરો તો જેના આંગણે જાઓ ત્યારે એને કેવું કે અમે કાંઈ કીર્તનનું લેતા નથી, સત્સંગનું કાંઈ લેતા નથી. તમારે જે કાંઈ રીટાબેન દાન પુણ્ય કરવું હોય એ તમારી જાતે જ્યાં યોગ્ય લાગે ત્યાં કરી આવો. શું કામ? એનું કારણ કહું કે કીર્તન કરતા, સત્સંગ કરતા એમાં રૂપિયાનું ભંડોળ ભેગું થાય. પછી સત્સંગ મંડળ હાલતું એટલે એક બેન એમ કે હાલો ને આપણે દ્વારિકા જઈને ધજા ચડી આવી. બીજા બેન એમ કે ના ના આપણે ગાયને લીલું નાખી. ત્રીજા બેન એમ કે ના ના આપણે જમનાજીમાં ચૂંદડી ચડાવવા જ આવી છે. વિચાર કરો કેટલો પાપ છે. પાછા વિચાર કેવો કરે કે એ ચૂંદડી છે ને આપણે ઓઢશું માથે.
ચૂંદડી માથે ઓઢશું. તમે વરુણ દેવના અપરાધી બનો છો, યાદ રાખજો. કોના? વરુણ દેવના. જલના દેવ વરુણ દેવ છે. તમારા પતિને દેખતા અને તમે કોઈ બીજાની ચૂંદડી ઓઢો તો તમારા પતિને દુઃખ લાગે કે ન લાગે? હે, આવું બધું ક્યાંથી બધા કાઢી આવે છે કે મારે યમુનાજીમાં ચૂંદડી ચડાવીશ અને પછી માથે ઓઢીશું. એ વરુણના અપરાધી થાવશો. જલના દેવ વરુણ દેવ છે. કરવાનું છે કરતા નથી, નથી કરવાનું એ કરે છે. એટલે આપણે ભક્તિમાં આગળ વધી નથી શકતા. એટલે જ્ઞાન આપને સાચું મળતું નથી. આ ઘણી જગ્યાએ આવું બનતું હોય. પછી એ પ્રશ્ન હું કથામાં આપું છું. કોઈ દેવનું અપરાધી ન થવું યાદ રાખજો. હો, હા. એ યમુનાજીને ચૂંદડીની જરૂર નથી, પણ યમુનાજીને જરૂર શેની છે કે તમારું નિર્મળ મન છે ને એ પરમાત્માને અર્પણ કરો. એટલે તમે પરમાત્માની ચૂંદડી ઓઢી લીધી કહેવાય. આ ચૂંદડી આપણે ઓઢવાની છે. આમાંથી વિવાદો થાય છે. એટલે કોઈ બેન એમ કે ના આપણે વર્ધ આશ્રમમાં ભોજન કરાવી. બીજા બેન એમ કે ના આપણે શ્રીમદ ભાગવત કથા કરી. આમ વિવાદ થાય અને એકબીજાના મન બગડે, વિચાર બગડે. પછી એક મંડળમાંથી બે, બે માંથી ત્રણ, ત્રણ માંથી ચાર અને સત્સંગ મંડળ થાય જુદું. કેવાનો મારો ભાવરથ ઈ છે કે વિના મૂલ્ય કાંઈ પણ કરો એટલે કોઈ દિવસ માથાકૂટ ન થાય. અને હા, આપણી અંદર એવી સમજણ હોય તો 10-10 રૂપિયા કાઢો, 100 રૂપિયા કાઢો, પણ બધાના વિચાર એક થવા જોઈએ કે નહીં આપણે આમ જ કરવું છે, એમ જ કરો. વિચાર કરો, દ્વારકાનાથને ધજાની જરૂર નથી, પણ તમારા સત્સંગના રૂપિયા સતમાર્ગે વાપરો. ગાય માને લીલું આપો, કૂતરાને દૂધ રોટલો આપો, માછલાને એનો ખોરાક આપો. આવી જગ્યાએ વાપરો. એમાં બધાય સહમતિ આપે. હો, આવું ભાગવત પારાયણ કરો તો સત્સંગના માધ્યમથી આપણે ભક્તિમાં આગળ વધી શકીએ. એટલે દેવહૂતિએ કહ્યું કે સત્સંગ તો કરીએ પણ કોની સાથે? સાચા સંત દેખાય તો સત્સંગ કરીએ ને. મને તો જગતમાં ક્યાંય સાચા સંત દેખાતા નથી. ત્યારે કપિલ નારાયણ કહે કે જગતમાં સંત મહાત્માનો તૂટો નથી. સંત શોધવા કરતા તું સંત બની જાને. માં તું સંત બનીશ એટલે આપોઆપ તને ક્યાંક સંત મળી જશે. અને યાદ રાખજો બહેનો, સંત થયા વિના સાચા સંતો કોઈ દી મળે નહીં. અને જેવી દ્રષ્ટિ રાખો એવી જ આ સૃષ્ટિ બને છે. હા, એવી જ આ સૃષ્ટિ બને છે. નકર એક રાજાને અને એક નગર શેઠને અતિ ગાઢ મિત્રતા હતી. રાજા અને નગર શેઠ જ્યારે મળે ત્યારે સત્સંગ કરે. આવી એની ગાઢ મિત્રતા. હવે નગર શેઠને ચંદનના લાકડાનો વેપાર, અરે દાડે દિવસે વેપારમાં ખોટ આવવા માંડી. એટલે નગર શેઠે વિચાર કર્યો કે મારા ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું. અને આ ચંદનના લાકડા તો મોંઘા છે. આ ચંદનના લાકડા તો રાજા સિવાય કોઈ ખરીદી ન શકે. એટલે રાજાનું જો મૃત્યુ થાય ને તો આ બધા લાકડા ખપી જાય, નતર આ લાકડા પડ્યા રહે તો ઉધઈ બેસી જાય. આમ નગર શેઠના મનમાં ખોટા વિચાર આવ્યા. હવે આ બાજુ રાજાને પણ વિચાર એવો આવ્યો કે નગર શેઠનું કાંઈક થઈ જાય ને તો નગર શેઠનું બધું ધન રાજની તિજોરીમાં આવે. હવે એક દિવસ નગર શેઠ અને રાજા બે મળ્યા, પણ આજે સત્સંગમાં ભાવ નથી, શુદ્ધ પ્રેમ નથી. એટલે રાજાએ પૂછ્યું કે નગર શેઠ આજ સત્સંગમાં કેમ આનંદ નથી આવતો? ત્યારે નગર શેઠે કહ્યું કે મહારાજ, મેં આવો વિચાર કર્યો કે તમારું કાંઈ થઈ જાય ને તો મારા લાકડાનો બધાય ખપી જાય. રાજાએ પછી કહ્યું કે મને આવો ખોટો વિચાર આવ્યો. પછી રાજાએ માર્ગદર્શન દીધું કે તે આવો વિચાર કર્યો, પણ એના કરતા સારો વિચાર કર્યો તો કે નગરના
રાજમહેલના દરવાજા ચંદનના લાકડાના બનાવી, ઠાકોરજીનો ઈંડોળો લાકડાનો ચંદનનો બનાવી, બારી બાયણા બનાવી. આવો વિચાર કર્યો હતો. આમ બેયના જે ખરાબ વિચાર હતા એ બહાર નીકળી ગયા અને શુદ્ધ થઈ ગયા. મારો કહેવાનો ભાવ અર્થ ઈ છે કે તમે જેવી દ્રષ્ટિ અને જેવા વિચાર રાખો ને એવો સામેના હૃદયમાં પણ એ વિચાર પ્રગટ થાય છે. હું આ એરિયાના કોઈ પણ પ્રત્ય કુભાવ રાખું કે આ મારું નથી રાખતા ને ઓલું મારા વધારે રાખે છે, એટલે એ વ્યક્તિના મનમાં મારા પ્રત્યે દુર્ભાવ પ્રગટ થાય. માટે બધાય માટે સારો ભાવ અને સારી દ્રષ્ટિ રાખો. આ મારો કહેવાનો ભાવ છે. એટલે સત્સંગ કરવાથી મન શુદ્ધ થાય છે. હા, અને સંતોની જેમ જીવન જીવો. મનુષ્યની દ્રષ્ટિ સારી હશે તો એની સારી જગ્યાએ બધું સારું દેખાશે. હા, મનુષ્યની જેવી દ્રષ્ટિ હશે એવી જ એની સૃષ્ટિ દેખાશે. જો દુર્યોધનને આ જગતમાં ક્યાંય સંત નો દેખાણા. દુર્યોધનને તો બધાએ દુરીજન જ લાગ્યા, જ્યારે યુધિષ્ઠિરને જગતમાં ક્યાંય દુરીજન નો દેખાણું. યુધિષ્ઠિરને બધાએ સદન જ લાગ્યા. એટલે સંતની પરીક્ષા મનોવૃત્તિ ઉપરથી થાય છે. જેનું મન સર્વકાળે શાંત રહે તો સમજવાનું કે તે પરમાત્માના ચરણોમાં રહે છે. પરમાત્માના ચરણોમાં રહે છે. મને કોઈ દુઃખ આપતું નથી, એવો ભાવ કરો. સંતો એવું જીવન જીવે છે. સંતોની જેમ જીવન જીવો. સુખ દુઃખ માન અપમાન લાભ હાનિ સંતોના મન ઉપર અસર નથી થતી. સંતો સંસારના સુખ દુઃખને મહત્વ આપતા નથી. સુખ મળે તો રાજી થતા નથી, દુઃખ મળે તો હાય હાય કરતા નથી. સંતોની સહન શક્તિ કાંઈક અલૌકિક હોય છે અને અનુકૂળ પરિસ્થિતિમાં કોઈ